हेलो मित्रों, नमस्कार। केम छो मजामां? આજે વાત કરવાના છે મિત્રો શાકભાજીની અંદર ફુલાવરની। મિત્રો ફુલાવર ખાવાથી લોહી સાફ થાય છે અને લોહીમાં જે કચરો હોય છે મિત્રો નીકળી જાય છે। ફુલાવરનો રસ પીવાથી લોહીની મિત્રો જેટલી ખરાબી હોય છે એ મિત્રો શુદ્ધ થઈ જાય છે, લોહી આપણું ચોખ્ખું થઈ જાય છે। ફુલાવર મિત્રો આપણા શરીર માટે લાભદાયક છે। તમે ઘરે પણ દેશી ફુલાવરનો મિત્રો રોપા લાવી અને ખેતી કરી શકો છો। અને તમે જોઈ શકો છો આ મારા ખેતરમાં ઉગેલું સરસ મજાનું ફુલાવર છે અને મેં મિત્રો જાતે જ મિત્રો મહેનત કરી અને મિત્રો 80થી 90 દિવસે મિત્રો ફુલાવર આપણું તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો મિત્રો આપણા વાત કરીએ શરીરની તો શરીરમાં મિત્રો કેલ્શિયમ અને દાંત અને હાડકાને મજબૂત પણ મિત્રો ફુલાવર મિત્રો કરે છે। તમે તમારા ખેતરમાં પણ મિત્રો ફુલાવર વાવી શકો છો અને સરસ મજાનું મિત્રો એક ઓર્ગેનિક ખેતી કરી અને તમે આપણા શરીર માટે સારો ખોરાક મેળવી શકો છો। એટલા માટે મિત્રો કે ફુલાવર સ્વાસ્થ્ય માટે ગુણકારી છે અને આહારમાં મિત્રો બધા લેતા હોય છે। માર્કેટમાં મિત્રો અત્યારે ફુલાવરનો મિત્રો ઘણો બધો ભાવ હોય છે, એટલે મિત્રો તમે ઘરે પણ એની ખેતી કરી શકો છો, માવજત કરી અને ઘરે પોતાના ખેતરની અંદર મિત્રો ફુલાવર વાવી શકો છો। ફુલાવર ખાવાથી મિત્રો ઘણા બધા ફાયદા છે અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ હોટલોમાં મિત્રો વધારે પ્રમાણમાં ફુલાવર વપરાતું હોય છે। શાકભાજીની અંદર ફુલાવરનો ભાવ મિત્રો વધારે હોય છે, એટલે તમે પણ મિત્રો ઘરે ફુલાવરની ખેતી કરો અને મિત્રો આપણા શરીર માટે લાભદાયક છે। એટલા માટે એક લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ, જેથી કરીને બીજા પાકની પણ હું મિત્રો માહિતી આપી શકું। જય હિન્દ, જય ભારત।